વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સોનું ઓછું ખરીદવા માટેની અપીલ કરી છે. 1 વર્ષ સુધી લોકો સોનું ઓછું ખરીદે, સંયમ રાખે. આ અપીલના કારણે જ્વેલર્સ જે છે તે ચિંતામાં પણ મુકાયા છે, કારણ કે એ બહુ મોટો વ્યાપાર છે અને લોકો 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદશે અથવા ઓછું ખરીદશે તો પહેલાંથી જે મંદીની માર સહન કરી રહ્યો છે જ્વેલર્સ, તે એને વધુ અસર પડી શકે છે. નનેશ પચ્ચીગર અમારી સાથે છે. તેઓ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ગુજરાતના પ્રેસિડેન્ટ છે. નનેશભાઈ, વડાપ્રધાનની આ જે અપીલ છે કે સંયમ રાખો સોનું ખરીદવામાં, ઓછું સોનું ખરીદો, તો આની ઇફેક્ટ બિઝનેસ પર કઈ રીતે આવશે? સોનુની જેમ જ્વેલરીની ટોટલ જીડીપીમાં સૌથી વધારે જો કહેવાય તો જેમિન જ્વેલરીનો હિસ્સો ઘણો મોટો છે. અમે પ્રધાનમંત્રીશ્રીની અપીલની આવકારીએ છીએ અને લોકો સંયમ રાખે એ ચિંતાનો વિષય છે. સંયમ રાખવો જોઈએ, કારણ કે આપણું જે સૌથી વધારે વિદેશી હુંડિયામણ છે એ સોના અને ચાંદીમાં ઘસડાય છે. પરંતુ એના વિરોધાભાસ પણ છે. આજે અત્યારે સોનું એ બચત અને આપણી સંસ્કૃતિ અને નારી સશક્તિકરણ સાથે પણ જોડાયેલું છે અને કરોડો અને અબજો લોકો આ વ્યવસાય સાથે આર્થિક રીતે સંકળાયેલા છે અને એનો સીધો અસર આ નાના કર્મચારી વર્ગને થશે. કારણ કે જો 1 વર્ષ સુધી જો દાગીના બનાવવા માટે જો ગ્રાહકો ન આવે તો એમની સીધી અસર નાના કર્મચારી વર્ગને થશે. મોદી સાહેબે એવું તો નથી કીધું કે તમે શોરૂમ બંધ કરી દો, પણ એમને સંયમ રાખવા માટે કીધું છે. એ સંયમને અમે આવકારીએ છીએ. પરંતુ એની સાથે જે નાના જ્વેલર્સો છે, જે નાની વસ્તુ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે, જે નાના કર્મચારી છે, જે નાની વસ્તુઓ વેચીને પોતાનું પરિવારનું ભરણ પોષણ કરે છે, તો તેમને એની સીધી અસર થશે. તો અમે અમારા એસોસિએશન તરફથી સરકારશ્રીને અમુક દરખાસ્તો રજૂ કરીશું, જેને લીધે અમારી ઇન્ડસ્ટ્રી પણ બચી જાય અને સરકારશ્રીનો જે ગોલ છે તે પણ સર્વાઈવ થઈ જાય, કે જે મોનેટાઇઝેશન સ્કીમ છે જે ફરીથી લાવવામાં આવે, જે આજે લોકોના ઘરોમાં આજે ઘરેલું સોનું જે લોકર્સમાં પડેલું છે, જો એ સરકારશ્રી બજારમાં આવે ને એનામાંથી રિસાયકલિંગ કરીને ઓર્નામેન્ટ્સ બને, તો જે નાના જ્વેલર્સ છે, નાના કર્મચારી વર્ગ છે, એમને આર્થિક નુકસાન થતું બચી શકે. આ અપીલની પાછળ આપને હેતુ શું લાગે છે? વડાપ્રધાન કેમ આવું કરી રહ્યા છે કે સોનું પણ ઓછું ખરીદો, ડીઝલ પેટ્રોલનું ઓછો વપરાશ કરો? શું કારણ લાગે છે? જે રીતે પ્રધાનમંત્રીશ્રીએ ગઈકાલે જે એમને અપીલો કરી છે, એમાં ખાલી સોના પ્રત્યે એમને નથી કીધું, એમને ઘણા બધા સેક્ટરોને આવરી લીધા છે. પેટ્રોલ ડીઝલ છે, ઇમ્પોર્ટેડ વસ્તુઓ છે, ઘણી બધી વસ્તુઓને એમને આવરી લીધી છે. તેનું મુખ્ય કારણ જ આ છે કે અત્યારે જે જીઓપોલિટિકલ ટેન્શન છે, આખા વર્લ્ડ વાઇડ અનિશ્ચિતતા છે અને ક્રૂડ જે અનસેટેબલ છે, જે અનપ્રિડિક્ટેબલ વધઘટ થયા કરે છે ને યુદ્ધની પરિસ્થિતિ આખા વિશ્વમાં આજે ફેરાયેલી છે ને આજે ક્રૂડ આપણે સૌથી વધારે જોઈએ તો વિદેશી હુંડિયામણ ઘસડાય છે અને સેકન્ડ નંબર પર આજે સોનું અને ચાંદી આવે છે. તો પ્રધાનમંત્રીશ્રીનું એક જ એમનું લક્ષ્ય છે કે આપણું વિદેશી હુંડિયામણ આજે વિદેશોમાં નહીં જાય અને આપણી જે અર્થતંત્ર છે, જે એમને $5 બિલિયન આજે તે સ્વપ્નું સેવ્યું છે, એના તરફ આપણું ભારત વર્ષ આગળ વધે, એમની અમે કદર કરીએ છીએ. એની સાથે અમે અમારી ઇન્ડસ્ટ્રી આજે જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રી જે આજે જીડીપીમાં સૌથી વધારે હિસ્સો છે, જો એને બચાવી રાખવી હશે તો આ ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ મળવું જરૂરી છે. 1 વર્ષ સુધી સમજી લો કે વડાપ્રધાનની લોકો વાત માની પણ લે છે, નહીં ખરીદશે કે સંયમ રાખશે, તો એ કઈ રીતનું અસરકારક રહેશે? પછી તો શોરૂમ પર સ્વાભાવિકપણે વર્કરો પર અસર પડવાની છે. તો એવી પરિસ્થિતિમાં શું થવું જોઈએ? ના, અમે નથી એવું માનતા
કે અમારું એસોસિએશન દ્વારા પણ અમે અપીલો કરીશું, પણ અમે એવું નથી માનતા કે સરકારશ્રી આટલી સખત થઈને સરકાર દ્વારા અમુક ચોક્કસ પગલાં લેવામાં આવે કે અમારી ઇન્ડસ્ટ્રીને એનું સીધું નુકસાન થાય. પણ કદાચ જો અમુક સ્તરે જો કદાચ મોટા નિર્ણયો આવે તો 100% અમારી ઇન્ડસ્ટ્રીને એની અસર થશે. અને અમારી ઇન્ડસ્ટ્રી કદાચ અત્યારે જોઈએ તો કદાચ અત્યારે ઘણી મંદીના માહોલ વચ્ચે ધકેલાઈ ગઈ છે. આજે ડાયમંડ ઉદ્યોગ કહો કે સૌથી વધારે આજે મંદીમાં સપડાયેલો છે, એને લીધે અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી પણ અત્યારે મંદીના માહોલમાં છે. અને સરકારશ્રીને અમે અમારી એસોસિએશન દ્વારા પણ વિનમ્રપણે એક નિવેદનો અને દરખાસ્તો રજૂ કરીશું કે અમારી ઇન્ડસ્ટ્રીને સર્વાઈવ કરવા માટે સારામાં સારા પગલાં લે અને જો નાના જે કારીગર વર્ગ છે અને નાના જ્વેલર્સોને એમાં પ્રોટેક્શન મળે. તો બિલકુલ આપણે સાંભળ્યું નૈનેશ પચ્ચીકર જે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ગુજરાતના પ્રેસિડેન્ટ છે, સ્પષ્ટપણે કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે અપીલ છે એ આવકાર્ય છે, પણ એનાથી અસર જે છે એમની આખી ઇન્ડસ્ટ્રી પર થવાનું છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જે કર્મચારીઓ છે એના ઉપર થવાનો છે, તો એની ચિંતા એમને સતાવી રહી છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.